હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। જો દાળવડાનું નામ સાંભળો એટલે સીધા યાદ આવી જાય આપણને અંબિકાના દાળવડા। અને આજે હું લઈને આવી છું તમારી માટે સરસ મજાના મગની દાળના દાળવડા, બરાબર છે। જો એના માટે મેં સૌપ્રથમ મગની દાળ એટલે કે ફોતરાવાળી દાળ લઈ લીધી છે અને એને મેં 3-4 કલાક પલાળીને રાખી છે। અને આપણે એને સરસ ધોઈને બધા ફોતરા નથી કાઢી નાખ્યા, જુઓ મેં રાખ્યા છે ફોતરા, એટલે કારણ કે ફોતરાની લીધે જ ક્રિસ્પી બને છે દાળવડા, બરાબર છે। અને હવે આપણે એને સરસ મિક્સરમાં પીસી લઈશું। પીસતી વખતે આપણે એકદમ ઝીણું નથી પીસવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું છે ને થોડું દરદરું કરકરું રાખવાનું છે। અને ફોતરા હોવાના કારણે એની અંદર જે ક્રિસ્પીનેસ આવે છે એ બહુ સરસ આવે છે। ફોતરા બિલકુલ કાઢી નથી નાખવાના, થોડા રાખવાના જ છે। તો દાળને પીસવા માટે થોડું પાણી પણ આપણે સહેજ એડ કરીશું, બહુ પાણી એડ નથી કરવાનું, સહેજ જ ખાલી એડ કરીશું, એટલે શું કે ફટાફટ પીસાઈ જાય દાળ, બરાબર છે। પીસતી વખતે ધ્યાન ખાસ રાખજો કે કરકરું રહી જાય, એકદમ ઝીણું ના પીસાઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો આ રીતે થોડું કરકરું રાખવાનું છે। તો હવે આપણે એને તપેલીમાં ટ્રાન્સફર કરી નાખીશું। હવે આપણે એને તપેલીમાં ટ્રાન્સફર કર્યા પછી એને અંદર બધા મેજિક મસાલા જે એડ કરવાના હશું એ આપણે કરી દઈશું। પહેલાં મિક્સરના જગને બરાબર કમ્પ્લીટ સાફ કરીને બધી જ દાળ લઈ લઈશું આપણે, બરાબર છે। જો હવે આપણે એની અંદર મેજિક મસાલા એડ કરીશું। સૌપ્રથમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, પછી આપણે હળદર એડ કરીશું, બરાબર છે। બહુ હળદર ના એડ થાય ધ્યાન રાખવાનું છે। હવે આપણે એને મરચું એડ કરીશું, પછી અજમો એડ કરીશું, હિંગ એડ કરીશું, બરાબર છે। અજમો ખાસ એડ કરવાનો। અહીંયા ગરમ મસાલો એડ કરી દીધો છે મેં, અજમો ના ભૂલી જાય એનું ધ્યાન રાખવાનું છે। જો મેં અહીંયા અજમાનો ડબ્બી ખોલી નાખી છે અને અહીંયા ½ ટીસ્પૂન અજમો પણ લઈ લીધો છે, બરાબર છે। અને હવે સારી રીતે આપણે બેસનને મિક્સ કરી દઈશું સરસ। જો એકદમ સરસ હલાવી દેવાનું છે એટલે બધા મસાલા એકદમ દાળની અંદર મિક્સ થઈ જાય। આની અંદર આપણે છીણીને આદું પણ એડ કરી શકીએ, પણ મારા બાળકોને આદુનો ટેસ્ટ નથી ગમતો એટલે મેં આદું નથી નાખેલું, પણ તમે આદું નાખશો તો પણ એની અંદર બહુ મસ્ત ટેસ્ટ આવશે। અને અહીંયા મેં લસણ લઈ લીધું છે ફોલીને, અને લસણને હવે આપણે થોડું કૂટી નાખીશું અને પછી કૂટેલું લસણ એની અંદર નાખીશું। લસણ જેટલું વધારે હશે એટલું દાળવડાનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે, બરાબર છે। તો લસણને પણ આપણે સારી રીતે એની અંદર હલાવીને મિક્સ કરી દઈશું। હવે લસણને બહુ એકદમ ઝીણું ઝીણું નથી કૂટવાનું, એમાં પણ થોડું કરકરાશ પણ રાખવાનું છે, કારણ કે જે થોડું ક્રન્ચીનેસ કહેવાય ને એ લસણ જ્યારે તળાશે એને ક્યાંક ક્યાંક જે લસણની કળી આવી જશે અડધી પડધી, એ મસ્ત લાગશે। હવે મેં અહીંયા લઈ લીધું છે કઢાઈયું અને એની અંદર લઈ લીધું છે તેલ। તેલ હજી ઓછું છે, હું બીજું તેલ કાઢી રહી છું, બરાબર છે। જો તેલ ગરમ થાય છે ત્યાં સુધી મેં અહીંયા લીલા મરચાં લઈ લીધા છે દાળવડાની સાથે ખાવા માટે। મરચાં મેં સરસ રીતે સુધારી લીધા છે, જો આ રીતે ડીંટા કાઢી નાખ્યા છે અને 1ના 2 ટુકડા એમ કરીને બધા મરચાંને મેં સરસ સુધારી લીધા છે। અહીંયા આપણે તેલમાં થઈ ગયું છે એટલે થોડું દાળનું બેસન નાખીને મેં ચેક કરી લીધું, બરાબર છે। અને હવે આપણે ફટાફટ દાળવડા ઉતારીશું।
જુઓ આ રીતે ફટાફટ ડબકા મૂકી દેવાના છે, ગોળ ગોળ દડા જેવા. દાળવડાને આ રીતે મૂકીને પછી તરત જારી નથી અડાડવાની. આ રીતે નહીંતર એ તૂટી જશે, કારણ કે દાળની અંદર જે કહેવાય ને એકદમ પકડ ઓછી હોય છે, એટલે એને પહેલાં થોડી વાર ચડી જવા દેવાના બરાબર, અને પછી હળવે હાથેથી આ રીતે જારાથી હલાવવાના હોય છે, અને સાઈડમાંથી જ હલાવવાના બરાબર થઈ જાય. અને આપણે આ દાળવડાને ક્રિસ્પી બનાવવાના છે, એટલે એને એકવાર નહીં પણ 2 વાર તળીશું. એટલે પહેલાં આપણે એકવાર તળીને કાઢી નાખવાના છે, પછી થોડા ઠંડા થવા દેવાના છે બરાબર છે. અને એ ઠંડા થાય ત્યાં સુધી આપણે બીજી વખત પણ દાળવડાના એક ઘોળને ઉતારી દઈશું. બીજો ઘોળ ઉતરે ત્યાં સુધી પહેલાં દાળવડા આપણા ઠંડા થઈ જશે. અને જો ઠંડા થઈ ગયેલા દાળવડાને ફરી આપણે તેલમાં નાખીશું, એટલે એકદમ ક્રિસ્પીનેસ આવી જશે. એની જે ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી બની જશે, અને એ ખાવાની તમને ખરેખર ખૂબ જ મજા આવશે. કે દાળવડા અંદરથી એકદમ પોચા રૂ જેવા હશે અને ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી હશે, એટલે મજા પડી જવાની છે ખાવાની. અને સાથે હશે તળેલા મરચાં બરાબર છે. તો જો આપણે એને ફરીથી તળીને એકદમ ક્રિસ્પી બનાવી દીધા છે. એનું લેયર એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયું છે, કડક કડક, જે ખાવાની બહુ જ મજા આવે છે. અને મેં જોડે મરચાં તળી લીધા છે, અને પ્લેટમાં સોસ પણ લઈ લીધો છે. જો તમને દાળવડા ગમી ગયા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.